કરોડો આંખો એક સાથે ટીવીની સ્ક્રીન પર મંડાયેલી હોય, હજારો લાખો માણસો એક ક્ષણની પ્રતીક્ષામાં હોય કે જ્યારે ઈસરો દ્વારા મોકલવામાં આવેલું એક મિશન સફળ થાય અને જ્યારે આપણું ચંદ્રયાન ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થાય, એ ક્ષણ આવી 6:04 આજની તારીખે ઇતિહાસમાં લખાઈ ગઈ, કેમ કે આજે ઐતિહાસિક રીતે દુનિયામાં પહેલીવાર ચંદ્રના સાઉથ પોલ પર ભારત પહોંચ્યું છે, ભારતનો ઝંડો પહોંચ્યો છે અને ભારતની શક્તિ પહોંચી છે, જે વિજ્ઞાનના સ્વરૂપે ચંદ્ર પર પોતાનું પરચમ લહેરાવી રહી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક ક્ષણ ભાવનાત્મક હતી, એક ક્ષણ વૈજ્ઞાનિક રીતે સૌથી અદ્ભુત સફળતાની હતી, પરંતુ છતાંય કરોડો દેશવાસીઓ જેને ખબર પણ નથી કે ચંદ્રયાન ત્યાં જઈને શું સફળતા લઈને આવવાનું છે, રોવર ત્યાં એક દિવસ રોકાઈને શું કરવાનું છે, કઈ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાના છે, પરંતુ છતાંય બધાને ખબર હતી કે આ દેશ માટે જરૂરી છે અને આ દેશની સફળતા છે. અને એટલા જ માટે ભારતવાસીઓના ચહેરા પર ખુશી હતી, કેટલી આંખોમાં હર્ષના આંસુ હતા. પ્રધાનમંત્રી મોદી પણ આ જે લેન્ડિંગ થઈ રહ્યું હતું, એ લાઈવ લેન્ડિંગ સાઉથ આફ્રિકાથી જોઈ રહ્યા હતા, કેમ કે એક બાજુ બ્રિક્સનું સંમેલન છે ત્યાં છે અને ત્યાંથી લાઈવ જોડાયા હતા અને સતત એમની આ નજર હતી. જેવું લેન્ડ થયું તરત જ સૌથી પહેલા ઈસરોમાંથી અને એના પછી દેશમાંથી અલગ અલગ જગ્યાએથી એક સાથે તાળીઓના ગડગડાટનો અવાજ આવ્યો અને ખૂણે પહોંચ્યો. એ અવાજ એટલો વિશાળ હતો કે જે મનમાં રહેલા વિષાદને, નિરાશાને, દરેક નકારાત્મકતાને ચીરીને આગળ વધે એટલો વિશાળ એ અવાજ હતો. પણ એ અવાજની વચ્ચે એક ક્ષણ કે જ્યારે લેન્ડ થયું, ચંદ્રયાનનું આપણું આ મિશન સફળ થયું, એ ક્ષણો વધારે મહત્વની છે. અને એના પછી ઈસરોના ચીફ જે બોલ્યા, એના પછી પ્રધાનમંત્રી મોદીએ બોલવાની જે શરૂઆત કરી, સૌથી પહેલા એક ક્ષણને ફરી એકવાર જીવી લઈએ. जी हाँ, आप अपनी स्क्रीन पे देख सकते हैं कि हम लैंडर मॉड्यूल people are applauding. Let us all wait to hear from the Secretary Department of Space and Chairman ISRO, Shri S. Somnath. लैंडर मॉड्यूल पूरी तरह से सेफली और सॉफ्टली चंद्रमा की सतह पे लैंड. ये अमृत वर्षा हुई है. हमने धरती पर संकल्प लिया और चांद पर उसे साकार किया. और हमारे वैज्ञानिक साथियों ने भी कहा, इंडिया इज नाउ ऑन द मून. भारत में तो हम सभी लोग धरती को मां कहते हैं और चांद को मामा बुलाते हैं. कभी कहा जाता था, चंदा मामा बहुत दूर के हैं. चंदा मामा बहुत दूर के हैं. अब एक दिन वो भी आएगा जब बच्चे कहा करेंगे, चंदा मामा बस एक टूर के हैं. फ्रेंड्स, on this joyous occasion, I would like to address all the people of the world, the people of every country and region. India's successful moon mission is not just India's alone. This is a year in which the world is witnessing India's G20 presidency. Thank you, Adranaya Pradhan Mantri ji, for being part of our journey to this success. And let me take this opportunity to thank the people behind this mission. The project director of Chandrayaan 3, he is here. Veera Muthuvel, congratulations to you. The associate project director, Kalpana, and the mission operations director, Srikanth. And the satellite was built at your house satellite center, Shankar, and the director.
ઇસરોના વર્તમાન ચીફ એસ સોમનાથના ભાગે આ સફળતા આવી છે. આના પહેલા કે સિવાન પ્રયત્ન કરી ચૂક્યા હતા. એ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. સફળતાઓની ગાથા અને બધું જ યાદ કરીએ ત્યારે એ સફળતાના બીજ જ્યારે રોપાયા એ બધાના યોગદાનને પણ યાદ કરવું જરૂરી છે. વર્ષો સુધી ભારતની ટેકનોલોજી વિજ્ઞાન ક્ષેત્રે આપણને આર્યભટ્ટથી લઈને અત્યાર સુધીની બધી ક્ષણો યાદ છે. પહેલો સેટેલાઇટ જ્યારે તરતો મુકાયો હતો ત્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષાની આજુબાજુ ફરતો એ સેટેલાઇટ આપણને લાગણી આપતો હતો. પહેલીવાર જ્યારે એક અંતરિક્ષ યાત્રીઓ રશિયાની સાથે ભારતમાં પહોંચ્યા અને પછી ઉપરથી એ વખતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ પ્રકારના જવાબોની સાથે ગદગદિત થયેલું ભારત કેટલું આગળ વધીને આજે ચંદ્ર પર પહોંચ્યું છે અને આજે વિજ્ઞાનની મદદથી માણસ નહીં પરંતુ રોબોટ પહોંચ્યો છે અને એ ત્યાંથી ઘણી બધી માહિતી કલેક્ટ કરીને આવવાનો છે. ચંદ્રની માટી, એની જમીનનું સ્તર અને બીજું કે જે દિશામાં ગયા છે એનો દક્ષિણ ધ્રુવ, એ દક્ષિણી ધ્રુવ પર કેટલાય વર્ષો સુધી આજ દિન સુધી કોઈ નથી પહોંચી શક્યું. વિક્રમ સારાભાઈ ઇસરોની જમીનથી લઈને ઇસરોની સ્થાપના, વિજ્ઞાન માટેનો અભિગમ, આપણી રુચિ, બધામાં એમના પરિવારનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે. એ વિક્રમ પર જ્યારે ઉતરશે ત્યારે ચંદ્રની માટી, ત્યાં પાણીની સંભાવનાઓ, જીવનની સંભાવનાઓ, પ્લાઝમા, એ બધાના વિશે તપાસ કરશે. એ ચેક કરીને બધી જ માહિતી આપણા ઇસરો સુધી પહોંચાડશે. ઇસરોએ બધી જ માહિતી પ્રોસેસ કરીને ચંદ્ર પર માત્ર જીવનની તલાશમાં નથી ગયા પરંતુ ચંદ્રની એવી દરેક ગતિવિધિઓ કે જે આપણી પૃથ્વીને કેવી રીતે અસર કરે છે. કેમ કે ચંદ્ર અને પૃથ્વી આપણો ઉપગ્રહ છે ચંદ્ર, અને એટલા જ માટે એ બંને કેટલી સ્પીડથી ફરે છે, કઈ પરિસ્થિતિમાં છે, કયા અક્ષાંશ રેખાંશ પર ક્યાં ઢળેલા છે, કેવી રીતે આગળ વધી રહ્યા છે, આ બધી જ વાતો અસર કરે છે. જો ચંદ્રની સ્પીડ વધી જાય, ઘટી જાય, કશું પણ થાય છે તો ચંદ્ર પર થતી દરેક પ્રક્રિયાઓની અસર પૃથ્વી પર થાય છે. આપણે ત્યાં વર્ષોથી જેને ખગોળ વિજ્ઞાન કહેતા હતા કે ચંદ્ર અને બાકીના બધા ગ્રહોમાં થતા પરિવર્તનો એ પૃથ્વી પર કેવી રીતે અસર કરે છે, ભરતીનો ઓટ કેવી રીતે લાવે છે. ભરતી અને ઓટ આપણે જોઈએ છીએ કે પૂનમ અને અમાસની સાથે સંકળાયેલા છે. એટલે વર્ષોથી જે વાતો આપણે જેને વાયકાઓની જેમ સાંભળતા આવ્યા એ બધી જ વાતો માત્ર વાર્તાઓ નહોતી. એ બધી જ વાતો વિજ્ઞાનના સ્વરૂપમાં સાકાર થઈ. ગેલેલિયોએ 400 વર્ષ પહેલા જ્યારે ટેલિસ્કોપની શોધ કરી ત્યારે એવી કેટલીય માન્યતાઓ કે જે માત્ર ભ્રામક હતી અને માત્ર ફેલાવવામાં આવેલી હતી એ બધી જ અંધશ્રદ્ધા અને ખોટી વાતો પુરવાર થઈ. વિજ્ઞાન સામે હતું, ટેલિસ્કોપ હતું અને આપણે ચંદ્રને નિહાળી શકતા હતા વધારે નજીકથી અને વધારે માર્મિક રીતે. વર્ષોથી સંશોધનો થતા આવ્યા. અમેરિકાનું મિશન એપોલો હોય, અત્યાર સુધીમાં જેટલા પણ માણસો પહોંચ્યા છે બધા જ અમેરિકન છે, પરંતુ 1971-72 પછી લગભગ કોઈ જ માણસ ત્યાં પહોંચી નથી શક્યું ચંદ્ર પર. મિશન એપોલો પર પણ કેટલાય બધા પ્રશ્નો થયા છે. આટલા વર્ષો પછી હવે એ પ્રશ્ન, સવાલોને અવકાશ નથી, કેમ કે આજે જે થયું, ભારતની જે સિદ્ધિ છે તો આખી દુનિયાએ જોઈ છે. કરોડો લોકો જે જોઈ રહ્યા હતા એ કરોડોમાંથી ભારતીય સિવાય પણ કેટલાય બહારના લોકો પણ હતા. વિદેશના દરેક દેશના વૈજ્ઞાનિકો આ ઘટનાને વધારે સારી રીતે નિહાળી રહ્યા હશે અને અચંબાથી પણ નિહાળી રહ્યા હશે કે ભારત આટલા વર્ષોમાં કેવી રીતે કરી શક્યું. આખા દેશમાં મિશનની સફળતા માટે ક્યાંક હોમ હવન, ક્યાંક નમાઝ, ક્યાંક પ્રાર્થના, ક્યાંક મંત્રોચ્ચાર સતત આ ચાલ્યું. દરેકે પોતાની રીતે ઈશ્વરને પ્રાર્થના કરી. આપણે ત્યાં વિજ્ઞાનની પણ આ બહુ સુંદરતા છે કે ઇસરો કોઈ પણ પોતાનું મિશન લોન્ચ કરે, ચંદ્રયાન જેમ કે લોન્ચ થવાનું હતું તો સૌથી પહેલા મંદિરે લઈને જાય છે, આશીર્વાદ લે છે. તિરુપતિના આશીર્વાદથી પછી બાકીનું બધું શરૂ થતું હોય છે. અને એટલે જ શ્રદ્ધા એ ભારતીય જીવનનો અભિન્ન હિસ્સો છે. વિજ્ઞાન જેટલું ઝડપથી આગળ વધે છે એની સાથે સાથે શ્રદ્ધા પણ એટલી ઘેરી બનતી જાય છે. અને એટલે જ એક વૈજ્ઞાનિક મિશનને સફળ કરવા માટે આપણે ત્યાં આખો દેશ આજે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ મિશનને સફળ બનાવજો. એ મિશન સફળ થયું, એ મિશન સાકાર થયું. એના પછી કેટલું થશે તો વિક્રમ ચંદ્ર પરની હવા, પાણી, માટી અને પ્લાઝમાનું એનાલિસિસ કરશે. એ સિવાય અત્યાર સુધી આપણી જે માહિતી આપણી પાસે છે, ચંદ્રના સાઉથ પોલની માહિતી કોઈની પાસે નથી. નોર્થ પોલ એટલે કે ચંદ્રના ઉત્તરી ધ્રુવ પર શું થાય છે બધાને ખબર છે. પ્રક્રિયા શું હતી તો જુલાઈમાં જ્યારે આપણું આ મિશન લોન્ચ કરવામાં આવ્યું એના પછી સતત 22 દિવસ સુધી એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની આજુબાજુ ફરતું રહ્યું. કેટલાય લોકો કે જે લોકો વિજ્ઞાનની સમજ નથી એ લોકો પૂછતા હોય છે કે અહીંયાથી નીકળે ને સીધું ચંદ્ર પર કેમ ન પહોંચે, શું કામ પૃથ્વીના આંટા ફેરા મારતું હોય છે. એનો બહુ જ સરળ જવાબ ગુરુત્વાકર્ષણ છે. અને એટલે જ એને એ પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડીને જવા માટે પણ સમય લાગતો હોય છે. પૃથ્વીની ભ્રમણ કક્ષા છોડ્યા પછી ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરતા આપણા આ મિશનને 6 દિવસ લાગ્યા હતા. અને આ યાન પછી 6 દિવસ પછી જ્યારે ચંદ્રની ભ્રમણ કક્ષામાં એન્ટર થયું એના પછી અસલી પરીક્ષા ત્યાં શરૂ થાય છે. સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હોય છે, જેના પર આપણે બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો. એ સોફ્ટ લેન્ડિંગ શું હતું તો એવી રીતે એને લેન્ડ કરવું કે જેથી એ ટકરાઈ ન જાય, જોરથી પડે નહીં. ઉપરથી આવ્યું, કશું
કશુંક ઉપરથી આવે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી કેવી રીતે ખેંચાઈને નીચે પડી જાય. કંઈ પણ તમે ફેંકો છો, આ મોબાઈલ ઉપર હું ફેંકીશ તરત નીચે આવવાનો છે, તૂટી જવાનો છે. ગુરુત્વાકર્ષણ એ ધીરે 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 આવીને પછી આમ નથી રહેવાનો, અને એટલા જ માટે એને ધીરે ધીરે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, ચંદ્રના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જ્યારે એને લેન્ડ કરાવવાનું હોય ત્યારે એને સોફ્ટ લેન્ડિંગ કહેવાય છે. એટલી સરળતાથી ધીરે ધીરે આવીને એ ચંદ્ર પર ઉતરે, લેન્ડ થાય, નહીં કે પડી જાય. અને એ જ પ્રક્રિયા સૌથી કઠિન હોય છે. ગયા વખતે એ જ આપણે નહોતા કરી શક્યા. એ નહોતા કરી શક્યા ત્યારે પણ એની અંદર ઘણા બધા રાજનીતિક એંગલ ઉમેરવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદી એ વખતે વૈજ્ઞાનિકોનો હોંસલો બુલંદ કરવા માટે ત્યાં હાજર હતા. તો ચૂંટણી પહેલાનો એ સમય હતો, રાજનીતિક રીતે પણ એને લેવામાં આવ્યું. કેટલાય લોકોએ ટીકા કરી કે પ્રધાનમંત્રી મોદીના કારણે જ આવું થયું છે, નહોતા તો જોયું આજે કેવું સફળ થઈ ગયું. એ પ્રકારની ટિપ્પણીઓ પણ પહેલેથી જ શરૂ થઈ ગઈ. અને એટલા જ માટે આપણા દેશની આ કમનસીબી કે દુર્ભાગ્ય તમે જે પણ માનો, બે વિરોધ પક્ષો એકબીજાનો કોઈ સાચા કે સારા કારણોસર વિરોધ કરવાની જગ્યાએ અને વિરોધની અંદરથી નવી સર્જનાત્મકતા બહાર લાવવાની જગ્યાએ આ ખોટું છે પણ આ વધારે સારું છે એવું કહેવાની જગ્યાએ તમે ખોટા અમે ખોટા એકબીજાના એટલા મોટા દુશ્મન થઈ ગયા કે ભૂલી જવાયું કે વિરોધ પ્રધાનમંત્રી મોદીનો માત્ર નહોતો થઈ રહ્યો. તમે વૈજ્ઞાનિકો જ્યારે કે સિવાન ત્યાં રડ્યા એ વખતે પણ તમે કહ્યું કે રડ્યા અને તમે ખભો પહોંચાડવાની શરૂઆત કરી. આ દેશના વૈજ્ઞાનિકો ઇસરોના અથવા બાકીના સેન્ટરમાં દેશભરમાં જેટલા લોકો, જેટલા વૈજ્ઞાનિકો આ મિશનની સાથે સંકળાયેલા છે એ લોકોને તો કેટલો અદ્ભુત દિવસ હશે એમના માટે. એમના સંપૂર્ણ જીવનની સૌથી મહત્વની ક્ષણ એ હતી કે જ્યારે એનું સોફ્ટ લેન્ડિંગ થયું. દરેક વાતને રાજનીતિક રીતે જોવાનું અને એ ચશ્મા પહેરવાનું જ્યારે આપણે ભૂલી જઈશું ત્યારે આપણે ઇતિહાસમાં હજુ વધારે આગળ જઈશું. એટલા માટે જ આપણે ઘણા બધા ક્ષેત્રમાં અદ્ભુત આપણી અંદર ઉર્જા છે. 125 કરોડનો દેશ છે, 125 ને 140 કરોડનો દેશ છે. દુનિયામાં સૌથી પહેલા નંબર પર આપણે છીએ વસ્તીની દ્રષ્ટિએ. આપણી પાસે એવું કશું જ નથી, આપણી એવી કોઈ જ ત્રુટીઓ નથી કે જે આપણને દુનિયામાં નંબર 1 ન બનાવી શકે. પણ બસ આપણે દરેક જગ્યાએ નકારાત્મકતાથી જોવાની જ્યારે શરૂઆત કરી દઈએ છીએ ત્યારે ઘણીવાર દેશના વિજ્ઞાન અને રાજનીતિને ભેગા કરી દઈએ છીએ. એટલું જ સામે પક્ષે પણ એવું થાય છે. એવું નથી કે માત્ર પ્રધાનમંત્રી મોદીની આલોચના કરવાવાળા લોકો જ એવું કરે છે. એવું પણ થાય છે કે ક્રિકેટ જીતે તો પણ લોકો એવું કહેતા હોય છે કે પીએમ હતા એટલે જીત્યા, બાકી તો ક્રિકેટ ન જીતતા. અને એટલા જ માટે ક્રિકેટ જીતે ત્યારે ક્રિકેટરનું અને દેશનું સન્માન જ્યારે આપણા તરફથી આપણે જ્યારે ચાંદ પર પહોંચીએ છીએ ત્યારે વૈજ્ઞાનિકોનું એ બંનેનું સન્માન આપણે સમાન ભાવે કરતા રહીએ. અને જે તે સમયની દરેક સરકારો એ લોકોને એટલા માટે વિશેષ એ વાત માટે તમારે એમને યાદ કરવા પડે કેમ કે એ લોકોએ બજેટ આપ્યું છે. એ લોકોએ એ બજેટની ફાળવણીમાં કોઈ જ એવા વાંધા નથી દેખાડ્યા કે કશું એવું નથી કર્યું જેના કારણે એ મિશનની વચ્ચે મુશ્કેલીઓ આવે. એ બધું જ થઈ શક્યું કેમ કે આ દેશમાં વિજ્ઞાનને પ્રાયોરિટી આપવામાં આવી. વચ્ચેનો એક એવો સમય આવ્યો પણ હતો કે જ્યારે વિજ્ઞાન મહત્વનું નહોતું. હોમી ભાભા ઘણો સંઘર્ષ કરતા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જેવા અદ્ભુત પ્રધાનમંત્રી કે જેમણે આ દેશના કિસાન માટે ઘણું કર્યું પરંતુ એ વિજ્ઞાનની તાકાતને નહોતા સમજી શક્યા. ઘણી બધી એવી વાતો હતી કે જેને સતત રોકી રાખવામાં આવી હતી. એના પછી એને સફળતા મળી. કમનસીબે વિક્રમ સારાભાઈ, હોમી ભાભા, એપીજે અબ્દુલ કલામ અને એ સિવાયના નામી અનેક લોકો જે આપણી વચ્ચે નથી અત્યારે પરંતુ આ દેશના વિજ્ઞાનમાં એમનું ઘણું બધું યોગદાન છે. કમનસીબે એ પણ છે કે અમારો દર્પણ નામે કાર્યક્રમ આવે છે. વિક્રમ સારાભાઈનો ફોટો લઈને આજ અમદાવાદ શહેરની ગલીઓમાં અમે ફર્યા હતા અને જેમને પૂછ્યું હતું એ બહુ મોટા માણસો નહોતા, યુવાનો હતા. મોટા ભાગના યુવાનો કે જે વિજ્ઞાન ભણે છે. એવું નહીં કે જે લોકો આર્ટ્સ ભણે છે. અને બીજું આર્ટ્સ ભણતા હોય તો પણ 1 થી 10 તો બધા લોકો કોમન ભણતા હોય છે. પણ એ વિક્રમ સારાભાઈને નહોતા ઓળખતા. એ લોકોની કોઈ જ જવાબદારી નથી એમાં. એમને શું કરી લેવાના, એમને કહીને પણ શું મતલબ. એ લોકો નથી શીખી શક્યા એનું કારણ શું એ આપણે વિચારવું પડશે. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં, આપણી આજુબાજુના વાતાવરણમાં, ઘરના વાતાવરણમાં ક્યારેય વિક્રમ સારાભાઈ ચર્ચાયા જ નહીં હોય. કદાચ એમને મહત્વ જ નહીં મળ્યું હોય. અને એટલા જ માટે કોઈ અક્ષય કુમારને ઓળખે એમાં આપત્તિ નથી પણ વિક્રમ સારાભાઈને ના ઓળખે એમાં છે. અને એટલા જ માટે એ લોકોને નથી આવડ્યું તો એ લોકો ખરાબ છે એનો વાંધો નથી. પણ મોટા ભાગના લોકો એવા છે કે એમને નથી આવડ્યું અને નથી એમને જાણવું. કોઈ ફરક જ નથી પડતો. ફરક પડવો જોઈએ. વિક્રમ સારાભાઈનું આ દેશમાં બહુ મહત્વનું યોગદાન છે. હોમી ભાભાનું છે, એપીજે અબ્દુલ કલામનું છે. એ સિવાયના અનેક વૈજ્ઞાનિકો એવા છે. તમે યાદી લઈને બેસવાના છો તો એમાંથી ટોપ 10ને છોડીને કદાચ બાકીના વિશે અમને પણ નહીં ખબર હોય. પણ ધીરે ધીરે જો અમારી સામે કશુંક આવે છે ને અમને નથી ખબર તો એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એટલા જ માટે ફરી એકવાર દર્પણ એ અરીસો બતાવીએ, એનો એક અંશ જોઈએ કે જેમાં એક કાકા કે જે આપણને જોઈને એવું લાગે કે શું જવાબ આપશે. એ કાકા જઈને કહે છે કે જેને આ નામ ના ખબર હોય, અમદાવાદમાં રહેતા હોય, એને ડૂબી મરવું જોઈએ. એમને એટલું ગૌરવ છે તો એ પેઢીની વચ્ચે આટલું અંતર શું કામ આવી ગયું? સાંભળીએ સંવાદ. કોઈ ના ઓળખે ગુજરાતી તરીકે જે ગુજરાતી એને ડૂબી મળવું જોઈએ. કેમ કાકા?
તો કે યા ફાધર ઓફ સ્પેસ વિક્રમ સારાભાઈ કુટુંબના ફરજન છે અને આખા અમદાવાદમાં મોટા ભાગે એમનો દેશના આગળ લઈ જવામાં આ કુટુંબનો મોટો ફાળો છે. અટીરા એમનું છે, PRL એમનું છે, ઈસરો એમનું છે, જનક કહેવાય સ્પેસ પ્રોગ્રામના. યુવાનોને કેમ નહીં ખબર હોતી, શેમાં વ્યસ્ત હોય છે? અત્યારે એ તો શું કહી શકે, પણ ઘણા બાળકો ઇન્ટેલિજન્ટ બી છે, પણ ઘણાને આવા માણસને ના ઓળખે એટલે ત્યાં બહુ દુઃખદાયક વસ્તુ છે. અત્યારે મોટા ભાગે બાળકો તમે જો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. હવે મોબાઈલમાં શું જોવામાં તો પણ ધ્યાન જ ના આપ્યું હતું. મસ્તીમાં હોય, જંક ફૂડ ખાવું છે, મલ્ટીમાં જવું છે, નાવાની પાર્ટીમાં જવું છે, નાવના ડે ઉજવવા છે, પણ જે ખરેખર ડે ઉજવવાનો છે કે ખરેખર જેને યાદ કરવાના છે એવા ડે તો ઉજવતા જ નથી. મોજ મસ્તીમાં જ પસાર કરવું છે. પણ રિયાલિટી શું છે, લાઈફ શું છે, એ પેરેન્ટ્સને બી શીખવાડવું જોઈએ અને એમનું જે ગ્રુપ હોય એમાં પણ એ ઓકે હોવું જોઈએ. આશા રાખીએ છીએ કે આ એપિસોડ જોયા પછી લોકોને યાદ રહે કે આ કોણ છે. 100% જો એમાંથી 10માંથી 7-8 બી યાદ રાખે તો બી ઘણું છે. અને હવે આગળ વાત કરીએ એકદમ સંક્ષિપ્તમાં બ્રિક્સની, જેનું સંમેલન સાઉથ આફ્રિકામાં ચાલી રહ્યું છે. બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ 5 દેશોનો બનેલો સમૂહ, જેની અંદર શી જિનપિંગ તો નહોતા આવ્યા ચાઇના વતીથી, એમના પ્રતિનિધિ પહોંચ્યા હતા. એમણે પણ એના વિષય પર વાત કરી. પ્રધાનમંત્રી મોદી ત્યાં જ્યાં પહોંચ્યા ત્યાં એક બહુ જ મહત્વનું દ્રશ્ય પણ સર્જાયું હતું કે તિરંગો નીચે પડેલો હતો, રાષ્ટ્રધ્વજ નીચે પડેલા હતા, તો પ્રધાનમંત્રી મોદીએ લીધો અને પછી પોતાના ખિસ્સામાં મૂકી દીધો. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પણ હતા, એમણે રાષ્ટ્રધ્વજ લીધો અને પોતાના કર્મચારીઓને આપ્યો. પ્રધાનમંત્રી મોદીએ નહોતો આપ્યો અને એટલે જ કદાચ જ્યારે આપણે સફળતા જોઈ લેન્ડિંગની ત્યારે પ્રધાનમંત્રીના હાથમાં એક ઝંડો હતો અને લહેરાવી રહ્યા હતા. કદાચ એ જ તિરંગો હતો કે જે થોડા સમય પહેલા જમીન પર હતો અને પછી પ્રધાનમંત્રી મોદીના હાથમાં હતો, જેને એ લહેરાવી રહ્યા હતા. આ બહુ સુંદર તસવીર ઉપસીને સામે આવી. એ સિવાય બ્રિક્સમાં પ્રધાનમંત્રી મોદીએ જે સંબોધન કર્યું એ બહુ જ મહત્વનું રહ્યું છે. ખાસ તો બ્રિક્સના દેશોને G20 સાથે જોડવાની વાત અને બ્રિક્સનો વધારે વિસ્તાર કરવાની વાત, સામરિક સંબંધોને લગતી આ બધી બાબતો અને બેઠકો, જેમાં સામાન્ય માણસને મોટા ભાગે કોઈ એને મતલબ નથી ખબર હોતો અને ના એ લોકોને ફરક પડતો હોય છે એનાથી, ના એનો અર્થ ખબર હોય છે, પરંતુ દેશને ફરક પડે છે. બહુ જ નાની નાની વાતોમાં ન માત્ર આપણા દેશને, બહારના દેશોને પણ બહુ જ ફરક પડે છે. અને ભારત આખરે એ પરિસ્થિતિમાં, એ સ્થિતિમાં આજે આવીને ઊભું છે કે જ્યાં ભારતના કોની સાથે સંબંધો છે એનાથી બીજા દેશોને ઘણો ફરક પડતો હોય છે. અને એટલા જ માટે ભારતનું સ્થાન એ મહત્વના સ્થાન પર હતું. પ્રધાનમંત્રી મોદીના સંબોધનમાંથી જે મહત્વની રસપ્રદ વાતો આવી, સાંભળીએ એને. पुराना गहरा संबंध है. यहां से कुछ दूर ही टॉल्स्टॉय फार्म है, जिसका निर्माण महात्मा गांधी ने 110 वर्ष पहले किया था. भारत, यूरेशिया और अफ्रीका के महान विचारों को जोड़कर महात्मा गांधी ने हमारी एकता और आपसी सौहार्द की मजबूत नींव रखी थी. एक्सेलेंसीज, पिछले लगभग 2 दशकों में ब्रिक्स ने एक बहुत ही लंबी और शानदार यात्रा तय की है. इस यात्रा में हमने अनेक उपलब्धियां हासिल की हैं. हमारा न्यू डेवलपमेंट बैंक ग्लोबल साउथ के देशों के विकास में महत्वपूर्ण भूमिका निभा रहा है. कंटिजेंसी रिजर्व अरेंजमेंट्स के माध्यम से हमने फाइनेंशियल सेफ्टी नेट का निर्माण किया है. ब्रिक्स सैटेलाइट, कॉन्स्टिलेशन, वैक्सीन R&D सेंटर, फार्मा उत्पादों को पारंपरिक मान्यता जैसी पहलों से हम ब्रिक्स देशों के आम नागरिकों के जीवन में सकारात्मक बदलाव ला रहे हैं. અને ચાંદ પરથી સીધા ધરતી પર ઉતરીને આવીએ. ધરતીમાં પણ સાઉથ આફ્રિકાથી સીધા ભારત અને ભારતના ગુજરાતમાં આવી જઈએ તો આપણને થાય કે એક બાજુ આપણે ચાંદ પર પહોંચ્યા, એક બાજુ આપણી એ સફળતા પર આપણે તાળીઓનો ગડગડાટ વરસાવ્યો, પણ આપણે નાની નાની વાતોમાં કરપ્શન કરવાનું ન છૂટ્યા. આપણે બહુ જ સરળતાથી, બહુ જ ઇઝીલી ભારત માતા કી જયના નારા લગાવી દઈએ છીએ, પણ એ જય ક્યારે થશે? જ્યારે આપણી અંદરની ખરાબ વાતોનો પરાજય થશે ત્યારે.
આપણે તમે એને માનવ સહજ દુર્ગુણ કહો, તમે ભ્રષ્ટાચાર કરવાની પડી ગયેલી આદત કહો કે ન બદલાતો સ્વભાવ કહો, પણ આ જ બધી વાતો છે કે જેના કારણે આપણે ઘણા બધા સ્થાન પર પાછળ રહીએ છીએ. અને એમાં પણ શિક્ષણ, નોકરી મેળવવા માટે થતું કરપ્શન, એ માણસ જે આ કરપ્શન કરી રહ્યો છે, જે પૈસા આપીને નોકરી મેળવવા જાય છે, એ પણ એ પરિસ્થિતિમાં શું કામ પહોંચે છે એનો ક્યારેય ન કરાતો વિચાર આપણને એ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધે છે. PSI કાંડ તમને યાદ હશે. PSIમાં એ પણ અહીંયા કરાઈ એકેડમીમાં એક વ્યક્તિ નકલી બોગસ કોલ લેટર બનાવીને ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. એને રૂમની ફાળવણી પણ કરી દેવામાં આવી. સેલ ફાળવણી કરતી વખતે બધું ચેક કરવું પડે, એ કેવી રીતે ત્યાં પહોંચ્યો છે, શું કશું જ ન થયું. એ જે મયુર તડવી હતો એના ઘરની કોઈ પરિસ્થિતિ એવી નહોતી કે જેથી એ વાતમાં કોઈ તર્ક માની લે કે એણે 40 લાખ રૂપિયા આપીને એણે સેટિંગ કર્યું હશે ને એટલે 40 લાખ રૂપિયા આપવા માટે તો મયુર તડવી સક્ષમ નહોતો. એણે જે રીતે કર્યું હોય એ રીતે. જેટલો સવાલ મયુર તડવી પર હતો એનાથી લાખ ગણો સવાલ એ સિસ્ટમ પર હતો કે પહોંચ્યો કેવી રીતે ત્યાં. મયુર તડવીએ ખોટું કર્યું છે, એણે કઈ પરિસ્થિતિમાં ખોટું કર્યું એવી ખબર પડી કે એણે બહુ જ મહેનત કરી હતી, બહુ જ પ્રયત્નો કર્યા હતા, પણ ફિઝિકલમાં, શારીરિક કસોટીમાં કદાચ નાપાસ થયો અથવા એના પછીની કોઈ પ્રક્રિયામાં એ નાપાસ થયો અને એના કારણે ન પહોંચી શક્યો, શોર્ટકટ અપનાવ્યો અને આ રીતે એ બોગસ કોલ લેટર બનાવીને ત્યાં પહોંચી ગયો. મયુર તડવી પહેલો કિસ્સો નહોતો. એની પહેલાં એક છોકરી પણ હતી કે જે બોગસ કોલ લેટર બનાવીને ત્યાં પહોંચી હતી, પણ પહોંચી અને પછી ગેટ પર જ પકડાઈ ગઈ. એ છોકરી પકડાઈ ગઈ તો મયુર તડવી શું કામ ન પકડાયો, કોઈએ ક્રોસ વેરીફાઈ કેમ ન કર્યું, એવું પણ કહેવામાં આવ્યું કે જ્યાંથી એના ST સર્ટિફિકેટની ખરાઈ થવાની હતી એ આદિજાતિ વિભાગમાં પણ એનું કશુંક સેટિંગ હશે અને જેના કારણે ન પકડાયો. હજી સુધી એની અંદરની સંડોવણીમાં કોઈ એવા ઉપરના વ્યક્તિઓ કે જેના આધારે એ કરાઈમાં ઘૂસીને ટ્રેનિંગ લઈ શકે એમના વિશે કોઈ જ માહિતી સામે નથી આવી. મયુર તડવીની તો જિંદગી બરબાદ થઈ ગઈ છે, ખતમ થઈ ગઈ છે. ક્યારેય સરકારી નોકરી એ સંદર્ભે નથી કરી શકવાનો. સરકારી નોકરી માટે જિંદગી ખરાબ થઈ ગઈ છે, બાકી એની જિંદગી યથાસ્થિતિ રહેવાની છે. એના મા બાપની પરિસ્થિતિ વધારે ખરાબ છે. એ લોકો તો કશું જ જાણતા નથી, સાવ સામાન્ય ગરીબ પરિવારમાં રહે છે. એ લોકોને કલ્પના પણ નથી, એ લોકોને બોગસ સર્ટિફિકેટ એટલે શું એ નથી ખબર. PSI કે કોન્સ્ટેબલ એમાં એમને ફરક નથી. એ તો ખાખી પહેરેલા બધા સાહેબો એવું માનવાવાળો પરિવાર ભયાનક પરિસ્થિતિમાં છે. LRDમાં એ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. છોકરાનું નામ પ્રદીપ મકવાણા છે, જસદણ પાસે શિવરાજપુર ગામમાં છે. નકલી ઓર્ડર બનાવીને તો રાજકોટ પહોંચી ગયા ભાઈ, પકડાઈ ગયા. કમિશનર ઓફ પોલીસની નકલી સહી કરેલી હતી, CPની નકલી સહી હતી અને પછી એને જ્યારે પકડ્યો ત્યારે ખબર પડી કે 4 લાખ રૂપિયામાં આખી આ ડીલ નક્કી થઈ હતી. કોણે કરી હતી? તો એ છોકરો જે પ્રદીપ, એના માસાએ જ આખી આ ડીલ નક્કી કરી હતી. છોકરાના પપ્પાએ 2 લાખ રૂપિયા એના માસાને એડવાન્સમાં આપી પણ દીધા હતા. ચોટીલામાં હજુ 2 માસ્ટર માઇન્ડ હોવાની સંભાવનાઓ છે. પોલીસે દિશામાં તપાસ કરી રહી છે. આ વખતે આમાં પકડાઈ ગયા છે, પણ 28 આવા બોગસ LRD ઘુસાડ્યા અથવા ઘુસાડવાનો પ્રયાસ કર્યો એવી માહિતી સામે આવી છે. આ લોકો પકડાય છે એનો મતલબ એ કે પોલીસનું બહુ મોટું ઊંચું લેયર એક એવું છે કે જે નથી ઈચ્છતું કે ખોટા માણસો સિસ્ટમમાં આવે, પણ છતાંય એક લેયર એવું પણ છે કે જે ગમે તે કરીને ખોટા રૂપિયા લઈને આ લોકોને ઘુસાડવામાં સક્રિય રહે છે. તમારે તમારી આજુબાજુમાં આ પ્રકારની જે પણ ઘટનાઓ બની હોય એની અંદર તમે વિચાર કરો. તમે ઉર્જા વિભાગનું કૌભાંડ જોઈ લો, તમે બિન સચિવાલય જુઓ, તમે જુનિયર ક્લાર્ક જુઓ, તમે આ જે નકલી કોલ લેટર બનાવે છે સીધા જ, કોઈ પરીક્ષા ઝંઝટ કશું જ નહીં એ જોઈ લો, તમે ડમીકાંડ જોઈ લો ભાવનગરનો. આજુબાજુના સંબંધીઓ જ આવું કરાવે છે. એ લોકો જ અમારી ઊંચી ઓળખાણો છે, ગાંધીનગરમાં આમ કરાવી દઈશું એવી ફાંકા ફોજદારી કરે છે. એ લોકોની દરેક વખતે ફાંકા ફોજદારી નથી હોતી. એ લોકો ફાંકા નથી મારતા એવું ઘણીવાર સાબિત કરી ચૂક્યા હોય છે. 1-2 લોકોને નોકરીમાં લગાડે એટલે એમની ક્રેડિબિલિટી, એમની વિશ્વસનીયતા વધી જાય, સમાજમાં એ લોકોનું માન સન્માન જળવાય, મોભો જળવાય, એ લોકોને આવકાર મળે કે ભાઈ કાલે મારા છોકરાને જરૂર પડશે તો પણ આ જ કામ લાગશે. સમાજ એ લોકોને તુચ્છકારથી નથી જોતો. આવું કશું એ લોકો જ્યારે પકડાય ત્યારે સમાજ એ લોકોના પ્રોટેક્શનમાં, એમના રક્ષણમાં આવી જાય છે. શું કામ? કેમ કે પૈસા લઈને લગાડતો માણસ છેલ્લે તો એવું સાબિત કરે છે કે મેં તો મારા સમાજના લોકોને આગળ વધાર્યા છે, ઓળખીતાને આગળ વધાર્યા છે. પેલાના માસા આખી જિંદગી એવું કહેવાના છે કે હું તમારા છોકરાનું સારું કરવા ગયો અને તમારા છોકરાના કારણે હું ફસાયો. એ સારું શું કરવા જાય છે આ લોકો? આ લોકોને ઉઘાડા પાડો. આ સમાજોની જવાબદારી છે. બહુ મોટું લેયર, ઉપરનું લેયર એવું ઈચ્છે છે કે આ નથી આવવું અને છતાંય શું કામ એ લોકો દરેક વખતે ઘૂસી જાય છે એનો વિચાર કરવો પડશે. સમાજ જ્યાં સુધી આ લોકોને પ્રોટેક્શન આપતો રહેશે ત્યાં સુધી આ લોકોની હિંમત વધારે વધતી રહેવાની છે. આ બધા જ લોકો દલાલ સિવાય કશું જ નથી. આ લોકો વચેટિયાઓ છે અને આ દલાલોને તમારે બહાર લાવવા પડશે. આ લોકો તમારા બાળકના ભવિષ્યનું દલાલી કરી રહ્યા છે.
એનો વેપાર કરે છે. એ લોકો માટે તો 4 લાખ રૂપિયામાં તમે બોગસ સર્ટિફિકેટ આપો, એ છોકરાનું શું પ્રદીપ? એ તો ફિઝિકલમાં ફેલ થયો હતો. એ છોકરો તો બહુ બધી રીતે સક્ષમ કદાચ આગળ જતા બની શકતો હતો, બીજી કોઈ પરીક્ષા આપી દેતો, ફરી એકવાર શારીરિકમાં પાસ થઈ, ફરી એકવાર બીજી કોઈ પરીક્ષામાં જતો, પણ નથી, હવે ક્યારેય નથી જઈ શકવાનો. અને એટલા જ માટે આવા લોકોથી બચતા રહેવું પડશે. શું પ્રતિક્રિયાઓ સામે આવી છે, સાંભળીએ. પ્રદીપ ભરતભાઈ મકવાણા કહી શકાય કે આ જ રીતે સેમ મોડસ ઓપરેન્ડી અપનાવી એક ડુપ્લિકેટ નિમણૂક પત્ર તૈયાર કરવામાં આવે છે અને એ ડુપ્લિકેટ નિમણૂક પત્રના આધારે એ પોલીસ કમિશનર કચેરી છે રાજકોટ ખાતેની ત્યાં પહોંચી જાય છે અને કહે છે કે અમને આ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં હાજર કરવામાં આવે. આ જ ઘટનાનું ફરીથી આ પુનરાવર્તન થાય છે. એટલે સમજવા જેવી વાત એ છે કે આ ઘટનાનો જે રીતે અંજામ આપવામાં આવ્યો છે એ ઘટના પણ સમજવા જેવી છે કે પ્રદીપભાઈના જે પિતાશ્રી છે, જે ભરતભાઈ મકવાણા, એ આના માટે એમના જે સગા માસા છે એટલે કે ભાવેશ ગુબરભાઈ ચાવડા જે છે એમને પૈસા આપે છે. એટલે 4 થી 5 લાખ રૂપિયા જેટલો વહીવટ થાય છે અને એમને એ જે વ્યક્તિ છે એ ડુપ્લિકેટ નિમણૂક પત્ર તૈયાર કરી નાખે છે. અને મિત્રો, એક નિમણૂક પત્ર તૈયાર કરવામાં નથી આવતું, અહીંયા 28 નિમણૂક પત્રો તૈયાર કરવામાં આવ્યા છે. એટલે એક વ્યક્તિને ટૂંકમાં કહી શકાય કે ગેરરીતિથી આ ટ્રેનિંગ સેન્ટરમાં ઘુસાડવાના પ્રયાસ નથી, 28 લોકોને આ રીતે ગેરરીતિથી આ ટ્રેનિંગ સેન્ટરમાં ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આગળ વાત ગ્રાન્ટેડ શાળાઓને મળતી ગ્રાન્ટની કરીએ. પૂરેપૂરી ગ્રાન્ટ હવે એમને મળશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પ્રાણ ફૂંકવા માટે મોટી શરૂઆત હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘણીવાર શું થતું, ગ્રાન્ટેડ શાળાઓની ફરિયાદ હતી કે પરિણામ ઓછું આવે તો ઓછી ગ્રાન્ટ મળે છે, પણ વધારે આવે તો પૂરી ગ્રાન્ટ નથી મળતી. એના જે ફાયદા મળવા જોઈએ પણ નથી મળતા. પહેલાં શું હતું તો 70 થી 75% ઓલમોસ્ટ વધારે પરિણામ હોય તો એમને 100% ગ્રાન્ટ મળતી હતી. એનાથી ઓછું હોય તો તમારી 25% કપાઈ જાય, એના પછી 50% કપાઈ જાય, 30%થી ઓછું પરિણામ હોય તો તમારી શાળાને ગ્રાન્ટ જ ન મળે. ખાસ તો એવા વિસ્તારોમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓ કે જેના બાળકો કથિત રીતે તેજસ્વી નથી હોતા, બાળક માત્ર તેજસ્વી હોય છે, એનું એવું વાતાવરણ એને નથી મળતું, એટલા માટે એની તેજસ્વીતા બતાવી નથી શકતું. પણ આપણા સમાજમાં કહેવાતા કથિત તેજસ્વી બાળકો ત્યાં નથી હોતા અને એટલે જ ત્યાં જે ગ્રાન્ટેડ શાળાઓ ચાલે છે એમણે પોતાના ટ્રસ્ટના પૈસામાંથી કે બીજી કોઈ રીતે ચલાવવી પડતી હોય છે, એ લોકોને પણ ખેંચ પડતી હોય છે. દરેક લોકોને તમે એક ત્રાજવે ન તોલી શકો. કેટલાય લોકો એવા છે કે જે બહુ જ સારા પ્રયત્નો કરી રહ્યા છે પોતાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે. એ લોકો મોટાભાગે કોઈ કટકી નથી કરતા. એ લોકો બને ત્યાં સુધી કરપ્શન ન કરવાનો અને સારા નાગરિકો પેદા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જો સરકારી નીતિ એમને સહયોગ ન આપે તો એમને તકલીફ પડતી હોય છે. કેટલાય વર્ષોથી ન બદલાયેલી નીતિ આખરે બદલવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વાતને લીલી ઝંડી આપી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના સમયમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ગ્રાન્ટ મળવાની શરૂઆત થઈ જવાની છે. એમનું ઘણું સારું થવાનું છે. એમણે હવે એ શિક્ષકોનું પણ સારું કરવું જોઈએ કે જે લોકો, આનો અમુક ટકા હિસ્સો એવો પણ છે કે જેણે શિક્ષકોના પૈસા ખાધા છે. જે લોકોએ પાસ થયેલો એક વ્યક્તિ પોતાની સંપૂર્ણ પ્રતિભા અને વ્યક્તિત્વના કારણે એ શાળામાં જે તે પદ પર પહોંચેલો માણસ, એ શિક્ષક હોય, આચાર્ય હોય, એની પાસેથી રૂપિયા પડાવ્યા છે. કોઈએ 2 લાખ, 5 લાખ, 17 લાખ, 15 લાખ, 35 લાખ રૂપિયા સુધી પડાવ્યા છે. અને એટલે જ આ લોકો આટલા રૂપિયા પેટમાં નાખ્યા પછી ડકાર નથી લેતા. કેટલા ભયાનક હોય છે આ લોકો. આ લોકોના પેટમાંથી જ્યાં સુધી શિક્ષકો પૈસા નહીં કઢાવે ત્યાં સુધી એમને પ્રામાણિકતાની વાતો કરવાનો કોઈ અધિકાર જ નથી. તમારે તમારા અધિકારો માટે લડવું પડે. દરેક માણસે પોતાની લડાઈ જાતે જ લડવાની હોય છે. અસંખ્ય બલિદાનો પછી આપણને આઝાદી મળી છે એવું આપણે વારંવાર આપણા બાળકોને શીખવીએ છીએ, પણ એ બલિદાનનો હિસ્સો ક્યારે આપણે કે આપણા ઘરના બનવા તૈયાર નથી હોતા. આપણને બધાને શહીદ ભગતસિંહ બહુ જ ગમે છે. આપણે એમના માટે સરસ મજાના નારા લગાવી શકીએ છીએ, પણ બાજુવાળાના ઘેર જોઈએ. મારી સાથે અન્યાય થાય અને હું સહન કરી લઉં ને હું કોમ્પ્રોમાઇઝ કરી લઉં ને પછી આખી દુનિયામાં જઈને ન્યાયની વાતો કરું તો એ શું અધિકાર? એ તો પેલી મોટિવેશનલ સ્પીચ થઈ કે જ્યાં જઈને મેં સરસ મજાની વાતો કરી. એ આપવું ખોટું નથી, પણ તમે કેટલા પ્રામાણિક જ્યારે તમે એ વિષય પર વાત કરી રહ્યા છો. અને એટલે જ પોતાના પર પોતે સહન ન કરી શકતા એ સિસ્ટમમાંથી બહાર નીકળીને પોતાની અલગ સિસ્ટમ ઊભી કરવા માટે દરેક માણસ સક્ષમ છે, જો એના પ્રયત્નો પ્રામાણિક હોય. અઘરું છે, તકલીફ પડે. તમારે એ લોકોની સામે લડવાનું હોય છે જે લોકો સૌથી પાવરફુલ મનાય છે સિસ્ટમમાં, પણ છતાંય જો તમે લડો છો તો પરિણામ મળે છે. અને એટલા જ માટે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અત્યાર સુધી એવા બહાના કાઢતા હતા કે ભાઈ સરકાર અમારી સામે જોતી નથી, અમારી પાસે પૈસા નથી હોતા. તો એનો મતલબ તમે શિક્ષકોના પૈસા ખાશો? જે લોકો આટલી મહેનત કરીને તમે ટેટ ટાટની પરીક્ષા પાસ કરીને બતાવો, પેપર સોલ્વ કરાવો એ સંચાલકો પાસે કોઈક વાર, તો એમને ખબર પડે
કે આ પરીક્ષાઓ પાસ કરવી સરળ નથી અને એટલા જ માટે ગ્રાન્ટેડ એડ શાળાનો મતલબ એ હતો કે આપણે જેને અત્યારે પીપીપી મોડલ કહીએ છીએ, બહુ જ સરળ રીતે એને જો સમજવું હોય તો, પણ કે લોકોમાંથી આવેલા એવા માણસો કે જે લોકો થોડા પોતાનું થોડું સરકારનું એમ કરીને કંઈક સારું કરવા માંગતા હોય. મહાજન પ્રથાઓ બંધ થઈ ગઈ છે, પૈસા સારા કામોમાં વપરાતા ઘણા ખરા અંશે બંધ થઈ ગયા છે અને એમાં શિક્ષણ પાછળ કોઈ ખર્ચતું હોય એવા ઉદાહરણો ઓછા થતા જાય છે અને એટલે જે વાતો સામાન્ય હોવી જોઈએ હવે વાતો અમારે કેટલું અદ્ભુત કામ કરે છે લોકો એ રીતે અમે બતાવીએ છીએ. એનું કારણ શું કે આ બધું ઘટી ગયું છે અને એટલા જ માટે જાણે નૈતિકતાના પહેલા પાઠ ભણાવવાના છે. બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે માતા આપતી એના ગર્ભ સંસ્કાર અને એના પછી થોડું મોટું થાય ત્યાં સુધી પરિવાર અને માતા તરફથી મળતા સંસ્કારો પછી એના સમજણા થયા પછી પહેલી છાપ એના પર, પહેલો પ્રભાવ એના પર, એના માનસ પર કોઈ વિચાર અંકિત થતા હોય તો એ શિક્ષકના છે. એ કોન્યા હાથ નીચે ભણ્યો, એ કેવા વાતાવરણમાં ઊભો થયો, એની શાળામાં શું બોલાતું હતું એ નક્કી કરે છે કે બાળક કેવું નાગરિક બનશે. અને એટલા જ માટે એ લોકોની પહેલી જવાબદારી છે કે જો એમને એવું લાગે છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે તો ઉઠાવો અવાજ. તમે અવાજ ઉઠાવશો ને પછી અમે એના પડઘા પાડીશું તો બરાબર છે. કેમ કે લાસ્ટ ટાઈમ અમે જ્યારે આ વિષય પર વાત કરી તો બહુ જ બધા લોકોના, અનેક માણસના અમને ફોન આવ્યા કે અમારી સાથે આ છે એટલે મેં કહ્યું તો બોલો તમે, અમે ચલાવીશું. તો એમણે કહ્યું કે ના પણ અમારાથી તો ન બોલાય ને, અમારી નોકરીનો એક ખતરો છે. અને એટલે જ તમારી સાથે થતા અન્યાય પર જ્યાં તમે સરકારની સામે પણ નથી બોલી રહ્યા, કોઈ નિયમોના ઉલ્લંઘન નથી કરી રહ્યા, તમારે સંચાલકો દ્વારા કરેલા ખોટાની સામે તમારે ખુલ્લું પાડવાનું છે, સાબિતી આપવાની છે અને વાત કરવાની છે. અને છતાંય જો તમે નથી લડતા તો બીજાના ખભા પર ક્યાં સુધી બંદૂકો ફોડે રાખશો? એકાદ વાર તો અમે ફોડીએ દઈશું પણ એના પછી તમને નિરાકરણ નહીં મળે. જો તમારે યુદ્ધ જીતવું છે તો તમારી લડાઈ તમારે જાતે લડવી પડશે અને એટલે જ તમારે બોલવું પડે. બાકી બીજું તો દરેક વખતે કોઈ તમારા વતીથી ક્યાં સુધી બોલ્યા કરે. આગળ વાત અધિકારીઓની પણ કરીએ કે સરકાર હવે એવું કહે છે કે ભાઈ અમારા નેતાના ફોન ઉપાડો, કેમ નથી ઉપાડતા? વિપક્ષના નેતાઓના ન ઉપાડ્યા હોય કે રિસ્પેક્ટ ન જાળવી હોય એવા બનાવો તો બહુ જ સામાન્ય હતા. પણ હવે તો વિપક્ષ શું ને પક્ષ શું, 156 ધારાસભ્ય હોય એટલે તમે વિચારો કે 156 વિધાનસભાના ધારાસભ્યો જો પોતપોતાના અધિકારીઓને ફોન કરીને જો રૂઆબ બતાવે તો અધિકારીઓને પણ અઘરું પડે. દરેક વખતે પણ વાત રૂઆબની નથી હોતી, દરેક વખતે વાત ન્યાય અન્યાયની પણ નથી હોતી. વાત હોય છે કે પદની ગરિમા જાળવવાની. અને એટલે જો અધિકારીઓ ફોન ન ઉપાડે અને ફોન આવ્યા પછી ચલો ન ઉપાડ્યો, મિટિંગમાં હતા પણ એના પછી તમે જો કોલબેક નથી કરતા, પાછો ફોન નથી કરી શકતા તો મતલબ તમને કશી પડી નથી તમને કોણ ફોન કરી રહ્યું છે. એક વ્યક્તિની પાસે કોઈ એબ્સોલ્યુટ પાવર, એકદમ જબરદસ્ત સત્તા જતી રહે તો એ વિનાશના સિવાય મોટા ભાગે કશું ઉત્પન્ન નથી કરતી. આખી દુનિયામાં તાનાશાહીનો વિરોધ શું કામ થાય છે? કોઈ એક વ્યક્તિની પાસે એની અંદર સત્તાનું કેન્દ્ર ન હોવું જોઈએ, એના સિવાય કોઈ જ શક્તિશાળી ન હોય દેશમાં, એવું ક્યારેય ન બનવું જોઈએ. કેમ કે દુનિયાનો ઇતિહાસ કહે છે કે જ્યારે તાનાશાહી આવે છે ત્યારે ઘણું સારું થાય છે પણ એક મોટો નિર્ણય એ બધું જ બગાડી દે છે, બરબાદ કરી દે છે. કેમ કે એ વ્યક્તિ જ્યારે સત્તા એની અંદર આવે છે ત્યારે સત્તા ભલભલાની મતિ ભ્રમિત કરી નાખે છે. સારા ખોટાની સમજ વ્યક્તિઓ ગુમાવી બેસે છે અને ઘણીવાર ખોટું થતું હોય છે. લોકશાહીનો સુંદર મતલબ જ એ છે. એટલે ગુજરાત જેવા રાજ્યમાં જો કલેક્ટર ધારાસભ્યને ન માને, સાંસદને ન માને, સાંસદો કલેક્ટરને ન માને, એમને બેફામ તતડાવે કે ખકડાવે તો એ સિસ્ટમ બરાબર વર્ક નહીં કરે. કોણ વધારે પાવરફુલ એ સાબિત કરવા માટે આ સિસ્ટમ બની જ નથી. કેમ કે કોઈ કોઈના કરતાં પાવરફુલ નથી, બધા એકબીજાના પૂરક છે, બધા એકબીજાની મદદ કરીને જ આગળ વધી શકે એમ છે. જો તમે પૂરક નથી રહેતા અને ખેંચાવા જાઓ છો તો એ સિસ્ટમ તૂટી જશે પણ કોઈ ફરક નહીં પડે. અધિકારીઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમારે એ લોકોના નંબર સેવ રાખવાના, એમના ફોનના જવાબ આપવાના. આ પ્રકારે પહેલાં પણ ગુજરાતની સરકાર નિર્ણય લઈ ચૂકી છે પરંતુ લાગુ નહીં થતા હોય એટલે જ ફરીને કહેવું પડે છે. અધિકારીઓ દરેક જગ્યાએ ખોટા હોય છે એવું પણ નથી હોતું. ઘણીવાર નેતાઓ પોતાના અંગત કામો કરાવવા માટે, તોડ કરવા માટે, સેટિંગ કરવા માટે, ટકાવારીનો હિસાબ કરવા માટે કરતા હોય છે. ઘણીવાર પોલીસ સ્ટેશનોમાં ફલાણો ભાઈ બોલું છું આને છોડી દો આવી રીતે ફોન આવે છે અને કમનસીબી એ છે કે છોડી પણ મુકાય છે. ઉદાહરણ તરીકે હમણાં જ કેસ સામે આવ્યો. ફોન કર્યો જામનગરમાં, જામનગરની પોલીસને ત્યાંથી ફોન કર્યો કે હું મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બોલું છું, અસલમને છોડી મૂકવાનો છે. અસલમને છોડી મૂક્યો. એટલે આ પ્રકારની ઘટનાઓ જ્યારે થતી હોય ત્યારે તમારે એ નક્કી કરવાનું છે કે નંબર સેવ રાખો તો તમને ખબર પડે કે આ નંબર પરથી ફોન આવે તો ખબર પડે કે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવ્યો છે. અને એટલો ખોફ ના હોવો જોઈએ કે તમે મુખ્યમંત્રીનો ફોન આવે તો પણ ખોટું કરવા માટે તૈયાર થઈ જાઓ. સીએમનો ફોન આવે એટલે આરોપીને છોડી મૂકો. એટલે આ તો હકીકત એ જ થઈ કે નકલી ફોનમાં છોડી મૂકે છે, અસલી ફોન આવે તો આ લોકો તો જેલના દરવાજા ખોલી દે, જાઓ બધા છૂટા, મુખ્યમંત્રીએ કહી દીધું છે. અને એટલે જ અધિકારી હોય કે નેતા બધા યાદ રાખવું પડશે કે કાનૂનનું શાસન છે.
કાયદાનું શાસન ચાલે છે, કોઈ વ્યક્તિનું શાસન નથી ચાલતું, વ્યક્તિના વિચારોનું શાસન નથી ચાલતું. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.